નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું ડોક્ટર વિનોદ બીના આપનું સ્વયંપ્રભા ઓનલાઈન ચેનલમાં એકવાર હાર્દિક અભિવાદન કરું છું. ફરી આપણે આજે ઇકોનોમિક્સના એક સરસ મજાના ટોપિક સાથે આજના આ ઓનલાઈન સેશનની શરૂઆત કરીશું. આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે તો ઘણું બધું ભણ્યા છીએ, ઘણું બધું જાણ્યા છીએ, સમજ્યા છીએ, પણ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાની ચર્ચા ઓછી થાય છે. અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા સમજવી પણ એટલી જ જરૂરી છે જેટલી માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવી જરૂરી છે. તો મિત્રો, આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા વિશે આજે ચર્ચા કરીશું. આપણો જે ટોપિક છે આજનો તે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાનો છે. આજનું જે ફોર્મેટ છે તે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ઇક્વેશન, ટાઈપ્સ અને કન્ક્લુઝન, એટલે કે પ્રસ્તાવના, વ્યાખ્યા, સમીકરણ, પ્રકારો અને સમીક્ષા. તો મિત્રો, એક્ઝેક્ટ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એ શું છે એ આપણે સમજીએ. હવે મિત્રો, વાત એમ છે કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતામાં આપણે સૌથી પહેલા પુરવઠાના નિયમને સમજવો પડશે. જે રીતે માંગનો નિયમ કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને દર્શાવે છે, પરંતુ તે એવું નથી દર્શાવતો. તે માત્ર એટલું જ દર્શાવે છે કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. જે માંગનો નિયમ છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગમાં સંકોચન થાય, વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ થાય. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. બધાને ખબર છે કે કિંમત વધતા માંગ ઘટશે. કિંમત ઘટતા ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગશે, માટે તે પહેલા કરતા વધારે એકમો ખરીદશે. માટે કિંમત ઘટશે તો માંગનું વિસ્તરણ થશે. બધાને ખબર છે. પણ કિંમતના પ્રત્યાઘાત રૂપે માંગમાં કેટલા ટકાનો ફેરફાર થશે તે માંગનો નિયમ કે પુરવઠાનો નિયમ દર્શાવતો નથી. માંગનો નિયમ દર્શાવતો નથી કે કિંમત વધતા માંગ ઘટી, પણ કેટલા ટકા ઘટી. કિંમત ઘટતા માંગ વધી, પણ કેટલા ટકા વધી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોટ શોન બાય ધ લો ઓફ ડિમાન્ડ, એન્ડ ધેટ્સ વાય, અને એટલા જ માટે માંગની આ મૂલ્ય સાપેક્ષતા એની ચર્ચા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતામાં કરી. એની ટકાવારી ફેરફારને જાણવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. તો એ જ રીતે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ પુરવઠાની, તો પુરવઠાનો નિયમ પણ માત્ર એટલું જ દર્શાવે છે કે કિંમત વધતા પુરવઠો વધ્યો, કિંમત ઘટતા પુરવઠો ઘટ્યો, પણ કેટલા ટકા વધ્યો કે કેટલા ટકા ઘટ્યો કે કેટલા ટકા વધશે કે કેટલા ટકા ઘટશે એ તો પુરવઠાનો નિયમ દર્શાવતો નથી. અને તે જાણ્યા વગર જો ઉત્પાદન થાય, યુનિટ વેચાણ માટે કે કેટલા યુનિટ સંગ્રહ માટે મૂકવા, એનો નિર્ણય ઉત્પાદક દ્વારા લઈ શકાતો નથી. અને એટલા જ માટે કિંમતના પ્રત્યાઘાત રૂપે પુરવઠામાં થતા ફેરફારોને જાણવું ખૂબ જ જરૂરી છે. અને તે જાણવા માટે અર્થશાસ્ત્રમાં જે વિવિધ પ્રયત્નો થયા તેના ભાગરૂપે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. હવે આપણે એને બહુ ઇન ડિટેલ સમજવું પડશે. પુરવઠાનો નિયમ શું કહે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું સંકોચન થાય છે. વસ્તુની કિંમત અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમત ઘટે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. અને કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાના કારણે પુરવઠા રેખાનો ઢાળ તે ધન ઢાળ હોય છે. When all other factors remains constant and if price increases, supply expand. If price decreases, supply contract. So there is a direct relation between price and supply. And so that the supply curve always having a positive slope, means downward to upward, left to right. પણ પુરવઠાનો નિયમ
માત્ર એટલું જ દર્શાવે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત વધશે તો પુરવઠામાં વધારો થશે, કિંમત વધશે તો પુરવઠામાં વધારો થશે, કિંમત ઘટશે તો પુરવઠામાં ઘટાડો થશે. પણ કેટલા ટકા? કિંમતના સામે પુરવઠામાં એના પ્રત્યાઘાત રૂપે કેટલા ટકાનો ફેરફાર થશે તે જાણી શકાતું નથી. અને જો તે જાણી ન શકાય તો ઉત્પાદન અને વેચાણ અંગેના મહત્વના નિર્ણયો ઉત્પાદક દ્વારા લઈ શકાતા નથી. હવે આ બાબતને થોડા ધ્યાનથી સમજવાની જરૂર છે. જે માંગ રેખા છે ને, માંગ રેખા એ ગ્રાહકના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે છે. માંગ રેખા તે ગ્રાહકના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે છે. પુરવઠાનો નિયમ એ ઉત્પાદક કે વેપારી કે વેચનારના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે છે. હવે જ્યારે કિંમત વધે તો ગ્રાહકને તે વસ્તુ મોંઘી લાગે, માટે તે ઓછી ખરીદે. તો કિંમત વધે તો માંગનું સંકોચન થાય. કિંમત ઘટે તો ગ્રાહકને તે વસ્તુ સસ્તી લાગે, માટે ગ્રાહક વધારે ખરીદે તો માંગનું વિસ્તરણ થાય. તો આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, માટે માંગ રેખાનો ઢાળ ઋણ છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે કિંમત વધતા માંગ ઘટી અને કિંમત ઘટતા માંગ વધી, પણ કિંમતની સામે માંગ કેટલા ટકા વધી કે કેટલા ટકા ઘટી તે તો માંગનો નિયમ દર્શાવતો નથી. માટે એ ટકાવારી ફેરફારને જાણવા માટે અર્થશાસ્ત્રમાં જે વિવિધ પ્રયત્નો થયા તે પ્રયત્નોના ભાગરૂપે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. આ બેઝ ઉપર આપણે પુરવઠાની વાત કરીએ. જે રીતે માંગનો નિયમ છે એ રીતે પુરવઠાનો પણ નિયમ છે. પણ પુરવઠાને આપણે હંમેશા વેચનાર કે ઉત્પાદકના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ કે ભાઈ કિંમત વધશે તો વેચનારનો પ્રોફિટ વધશે, એનું પ્રોફિટ માર્જિન વધશે, અને એનું પ્રોફિટ માર્જિન વધશે તો એ વધારે એકમો વેચાણ માટે મૂકશે. અને જો કિંમત ઘટશે તો એનું પ્રોફિટ માર્જિન ઘટશે, માટે તે ઓછા એકમો વેચાણ માટે મૂકશે. હવે અહીંયા જે એકમો વેચાણ માટે મૂકવામાં આવે છે એ જ પુરવઠો છે. માની લો કે 100x નું ઉત્પાદન થયું, 100x નામક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું. 1x ની કિંમત 10 રૂપિયા છે. હવે આ 10 રૂપિયાની કિંમતે ઉત્પાદક તરીકે મેં કે વેચનાર તરીકે મેં 100 માંથી 45 એકમો વેચાણ માટે મૂક્યા અને 55 એકમોનો મેં સ્ટોક કર્યો. 10 રૂપિયાની કિંમતે ચોક્કસ સમયે 100 માંથી 45 એકમો મેં વેચાણ માટે મૂક્યા અને 55 એકમોનો મેં સ્ટોક કર્યો. તો મિત્રો, જે ચોક્કસ કિંમતે અને ચોક્કસ સમયે ઉત્પાદનનો જે હિસ્સો બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે એ તો પુરવઠો છે, અને જેનો સંગ્રહ થાય છે એ જથ્થો છે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટોક. પ્રશ્ન એવો થાય કે શું જથ્થો પુરવઠા કે ઉત્પાદન કરતા વધારે હોઈ શકે? તો હા, હોઈ શકે. પુરવઠા કરતા વધારે તો તમે આ જ ઉદાહરણમાં સમજી શક્યા કે પુરવઠો 45 નો છે ને જથ્થો એ 55 એકમોનો છે. પણ ઘણા કિસ્સામાં જો ગત વર્ષના સ્ટોકને કન્સિડર કરવામાં આવે તો આ પુરવઠો વર્તમાન ઉત્પાદન કરતા વધી શકે, જેમ કે 55 એકમોનું સંગ્રહ કર્યું. હવે આવતા વર્ષે ફરી 100x નું ઉત્પાદન થાય અને એ 100x માંથી માની લો કે ફરી એ 45 નું વેચાણ કરવા માટે મૂકીને 55 નો સંગ્રહ કરે તો ઉત્પાદન થયું છે 100, પણ સ્ટોક થઈ ગયો 110 એકમોનો. તો અહીંયા સ્ટોક
ઉત્પાદન કરતા પણ વધારે હોઈ શકે જો ગત વર્ષના સ્ટોકને કન્સિડર કરવામાં આવે અથવા પાછલા વર્ષના સ્ટોકને કન્સિડર કરવામાં આવે તો વર્તમાન ઉત્પાદન કરતા જથ્થો વધી શકે. હવે જે વેચનાર છે, કિંમત વધે ત્યારે એનો નફો વધે છે મિત્રો, અને જ્યારે નફો વધે છે માટે એને વેચાણનો વધારે રસ હોય છે. કારણ કે જ્યારે પ્રોફિટ વધશે તો એ સંગ્રહ કરવાના બદલે વેચાણ કરશે, એટલે કિંમત વધે તો પુરવઠો પણ વધે. પછી એ લગભગ 40 એકમોનો સંગ્રહ કરશે અને 60 વેચાણ માટે મૂકશે. હજુ કિંમત વધશે તો માલિકનો નફો વધશે, તો હવે 20 જ એકમો સંગ્રહ કરશે અને 80 એકમો વેચાણ કરશે. હજુ પણ કિંમત વધશે તો એક પણ એકમનો સંગ્રહ નહીં કરે, બધાને વેચાણ માટે મૂકશે, કારણ કે એનો પ્રોફિટ માર્જિન વધારે છે. તો મિત્રો અહીંયા કિંમત પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય, જ્યારે પણ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય ત્યારે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય ત્યારે કિંમત વધતા પુરવઠાનું વિસ્તરણ થાય, કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય. હવે કિંમત વધતા પુરવઠો વિસ્તરશે, કિંમત ઘટતા પુરવઠો સંકોચાશે, આવું તો પુરવઠાનો નિયમ સમજાવે છે. પણ પ્રશ્ન એ થાય કે કેટલા ટકા, કે કિંમત વધશે તો માલિકનું પ્રોફિટ માર્જિન વધશે, માટે એ વધારે એકમો વેચાણ માટે મૂકશે, એ આપણે સમજી ગયા. પણ એ કેટલા વધારાના એકમો વેચાણ માટે મૂકશે? કિંમતમાં 10% વધારો થાય તો પુરવઠામાં કેટલા ટકાનો વધારો થશે? કિંમતમાં 10% ઘટાડો થાય તો પુરવઠામાં કેટલા ટકાનું સંકોચન થશે? એ તો પુરવઠાનો નિયમ બતાવતો નથી. આ ટકાવારી ફેરફાર જાણવા માટે અર્થશાસ્ત્રમાં જે વિવિધ પ્રયત્નો થયા તેના ભાગરૂપે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. I hope you understand now. So exactly what supply elasticity of demand suggests? It suggests that you can find a percentage or proportionate change in supply due to change in price. કિંમતના કારણે પુરવઠામાં કેટલો ફેરફાર થયો તે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે જાણી શકાય છે. The law of supply suggests the direct relation between price and supply. It only shows whenever price increases, supply also increases. When price decreases, supply also decreases. But law of supply never suggests how much percentage change take place due to change in price. To know this, whatever effort made by the various economists to know the percentage change in supply, elasticity of supply discovered. એટલે કે મિત્રો, પુરવઠાનો નિયમ એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ દર્શાવે છે. તે માત્ર એટલું જ દર્શાવે છે કે આ જગત, સંસાર, સૃષ્ટિ, વિશ્વ, દુનિયામાં જ્યારે પણ કિંમત વધે છે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, કિંમત ઘટે છે તો પુરવઠાનું સંકોચન થાય છે. પણ કેટલા ટકા તે પુરવઠાનો નિયમ દર્શાવતો નથી. એ ટકાવારી ફેરફાર જાણવા માટે જે કંઈ પણ અર્થશાસ્ત્રમાં પ્રયત્નો થયા અર્થશાસ્ત્રીઓ દ્વારા, અને તેના ભાગરૂપે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. તો પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કિંમતના પ્રત્યાઘાત રૂપે, કિંમતની સામે, કિંમતના લીધે પુરવઠામાં જે ફેરફાર થાય તેનું ટકાવારી માપ દર્શાવતી એક પ્રણાલી, એક ઇક્વેશન, એક સમજૂતી, એક પદ્ધતિ છે. એટલે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા પણ એટલી જ અગત્યની છે. નહીતર તો કેટલા એકમ વેચાણ માટે આવ્યા, કેટલા સંગ્રહ થયા અને એમાં કેટલો ફેરફાર થયો, અને કિંમતના પ્રત્યાઘાત રૂપે પુરવઠામાં કેટલો ફેરફાર થયો તે જાણી શકાય નહીં.
એટલે જાણવા માટે જે પ્રયત્નો થયા તેના ભાગરૂપે આ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. હવે મિત્રો, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાની ચર્ચા આપણે હવે આગળ કરીએ તો આની વ્યાખ્યા સમજીએ. The percentage change in supply due to percentage change in price is called supply elasticity. કિંમતના પ્રત્યાઘાત રૂપે માંગમાં જે ટકાવારી ફેરફાર થાય તેને પુરવઠામાં જે ટકાવારી ફેરફાર થાય તેને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. ફરી એકવાર, કિંમતના પ્રત્યાઘાત રૂપે પુરવઠામાં જે ટકાવારી ફેરફાર થાય તેને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહે છે. So the percentage change in supply due to percentage change in price. બીજું, when the percentage change in supply is divided by the percentage change in price, the data we get is known as price elasticity of supply. આનો અર્થ એવો થયો કે પુરવઠામાં થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક મળે છે તેને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહે છે. ફરી એકવાર, જે સૂત્ર છે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાનું, તેના પરથી આ વ્યાખ્યા બનાવવામાં આવી કે જે તે માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે ઉપર માંગ લખતા હતા, માંગની મૂલ્ય સાપેક્ષતા ભણતા નીચે કિંમત લખતા હતા, આવક સાપેક્ષતા ભણતા નીચે આવકમાં થતા ટકાની ફેરફારની વાત કરતા હતા, અને પ્રતિમૂલ્ય સાપેક્ષતા આપણે ભણતા હતા ત્યારે માંગ એક્સ વસ્તુની માંગમાં થતો ટકાની ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાની ફેરફાર. તો એ જ રીતે જ્યારે આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા સમજીએ છીએ ત્યારે જે રીતે માંગની મૂલ્ય સાપેક્ષતામાં માંગ ઉપર અને રિલેટેડ જે છે બાબત એ નીચે આવતી હતી, અહીંયા પણ એવું જ, પણ માંગની જગ્યાએ પુરવઠો આવે. તો પુરવઠાની મૂલ્ય સાપેક્ષતામાં પુરવઠો ઉપર હોય અને કિંમતમાં થતો ટકાની ફેરફાર નીચે હોય. જો આ સૂત્ર લખવામાં તમે ભૂલ કરી, then you have to consider 0 in your internal marks અથવા તો તમારી એક્ઝામમાં, કારણ કે તમે આખા અર્થનો અનર્થ કહી દીધો, તમારા કારણે આખું ઇક્વેશન જ બદલાઈ જાય. એટલે એવું કરી શકાય નહીં. કિંમતના પ્રત્યાઘાત રૂપે માંગમાં થતા પુરવઠામાં થતા ટકાવારી ફેરફારને જાણવા માટે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ, અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે આપણે કિંમતના સંદર્ભમાં માંગના ટકાની ફેરફારને જાણી શકીએ છીએ. અને એના કારણે ન કેવલ ઉત્પાદનનું આયોજન થઈ શકે છે, પણ બજારમાં કેટલા એકમો વેચાણ અર્થે મૂકવા અને કેટલા એકમો સંગ્રહ કરવો એનો પણ ખાસો એવો સારો એવો અંદાજ મેળવી શકાય છે. તો ગ્રાહકની માનસિકતા અને તેના બિહેવિયરને પણ સમજવામાં આનાથી મદદ મળે છે. ઉત્પાદકના બિહેવિયરને સમજવામાં પણ મદદ મળે છે કે ચોક્કસ કિંમતમાં જો આટલો ટકાની ફેરફાર થાય તો તે કેટલા એકમો દર વખતે કે સ્વાભાવિક રીતે વેચાણ અર્થે મૂકે છે. તો જે બીજી વ્યાખ્યા છે, when percentage change in supply is divided by percentage change in price, the data we get is known as price elasticity of supply. When percentage change in supply is divided by percentage change in price, the data we get is known as price elasticity of supply. એટલે અહીંયા આ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાની બે મહત્વની વ્યાખ્યા થઈ. હવે આપણે તેનું સૂત્ર સમજીએ જેના પરથી આ વ્યાખ્યા બનાવવામાં આવી. તો મિત્રો, પુરવઠામાં થતો ફેરફાર, percentage change in supply
is divided by percentage change in price. તો આપણે જે વ્યાખ્યા સમજી યાદ છે કે પુરવઠામાં થતો ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ફેરફાર બરાબર પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. એટલે કે પુરવઠામાં થતા ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા જે આંક મળે તેને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહે. When the percentage change in supply is divided by percentage change in price, the data we get is known as price elasticity of supply. આ બાબતને એક સાંકેતિક ભાષામાં ગાણિતિક ભાષામાં નીચે મુજબ લખી શકાય. ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા પી. હવે અહીંયા ડેલ્ટા શું છે? તો ડેલ્ટા ફેરફાર સૂચવે છે. ડેલ્ટા હંમેશા ફેરફાર સૂચવે છે. માનો કે ડેલ્ટા એસ 100 હોય 100 હોય અને ડેલ્ટા પી એ 10 હોય તો એક એકમની કિંમત કેટલી થાય તેને ગુણીને ફર્મનો ટોટલ પ્રોફિટ મેળવી શકાય છે. તો અહીંયા ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ એટલે કે સપ્લાય અને ડેલ્ટા પી એટલે કે પ્રાઇસ એટલે કે પુરવઠામાં થતો ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ફેરફાર. એટલે ડેલ્ટા એ ફેરફાર સૂચવે છે. કોઈ પણ પદની આગળ જ્યારે ડેલ્ટા લખવામાં આવે જેમ કે ડેલ્ટા ડી તો માંગમાં થતો ફેરફાર, ડેલ્ટા આઈ તો ઇન્વેસ્ટમેન્ટમાં થતો ફેરફાર, ડેલ્ટા ઈ તો એમ્પ્લોયમેન્ટમાં થતો ફેરફાર. તો અહીંયા કિંમતના કારણે પુરવઠાના કારણે કિંમતમાં જે ફેરફાર થાય છે તેને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે, જેને સાંકેતિક ભાષામાં ડેલ્ટા એસ ડિવાઇડેડ બાય ડેલ્ટા પી એવું પણ કહેવામાં આવે છે. હવે મિત્રો આ પ્રશ્નના હાર્દ ઉપર છીએ આપણે. હવે એ પ્રશ્નનો હાર્દ શું છે એ પણ આપ સમજો. તો પ્રશ્નનો હાર્દ એ છે મિત્રો એની આકૃતિઓ. હવે એની આકૃતિમાં સૌથી પહેલું છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક સપ્લાય, બીજું પરફેક્ટલી ઇલાસ્ટિક સપ્લાય, પછી સપ્લાય ઇલાસ્ટિસિટી ગ્રેટર દેન 1, સપ્લાય ઇલાસ્ટિસિટી લેસ દેન 1, સપ્લાય ઇલાસ્ટિસિટી ઇક્વલ્સ ટુ 1. તો જે રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા હતી એ જ રીતે મિત્રો પુરવઠાની પણ મૂલ્ય સાપેક્ષતા છે. હવે પુરવઠાની જે મૂલ્ય સાપેક્ષતા છે એમાં સૌથી પહેલો પ્રકાર છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક સપ્લાય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો એટલે શું? તમે જોઈ શકો છો કે આકૃતિમાં આડી ધરી પર સપ્લાય ક્વોન્ટિટી અને ઊભી ધરી પર પ્રાઇસ ઇન રૂપીઝ ઓવાય ધરી પર દર્શાવેલ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કિંમત આ મારું કર્સર છે ત્યાં 10 થાય, 20 થાય, 30 થાય. કિંમત વધે કે કિંમત ઘટે પણ પુરવઠો 10નો 10 જ રહે છે. એટલે કે પુરવઠામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે જ્યારે પુરવઠામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો આનો અર્થ એ થયો કે પુરવઠો આ એવી કિંમત છે, આ એવી વસ્તુ છે કે જેમાં કિંમત વધે કે ઘટે તેમ છતાં પણ તેનો પુરવઠો ચેન્જ કરી શકાતો નથી. સે ફોર એક્ઝામ્પલ હું આપને કહું, જો કે આ પણ એક પરફેક્ટ એક્ઝામ્પલ તો નથી પણ એને સમજવામાં મહત્વનું છે. ખેતીની અમુક વસ્તુ એ સિઝનલ હોય, આઉટ ઓફ સિઝન એની માંગ વધશે પણ તેનો પુરવઠો વધારી શકાતો નથી. પ્લસ વર્તમાનમાં તમારી પાસે જેટલું ઉત્પાદન બજારમાં એ પાકનું સિઝન દરમિયાન થવાનું હતું તે થઈને તમારી પાસે આવી ગયું છે અને તમે સૌથી અંતિમ સપ્લાયર છો. હવે આના પછી એ એગ્રો પ્રોડક્ટ માર્કેટમાં પૂરા ભારત વર્ષમાં ક્યાંય નથી. એટલે શું થયું?
એનો અર્થ એવો થયો કે એ એગ્રો પ્રોડક્ટ ની માંગ વધે કે એની માંગ ઘટે, પણ એના કિંમત એની એ જ રાખીને તમારે સર્વ કરવું પડે, અથવા તો કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય પણ એનો પુરવઠો એનો એ જ રહે છે. હવે જે મેડિકલ ફેસિલિટીઝ છે, એસેન્શિયલ વસ્તુઓ છે, એમાં કિંમતો વધે કે ઘટે પણ પુરવઠો તો એનો એ જ રહે છે. તો મિત્રો, આડી ધરી પર શું દર્શાવેલ છે? પુરવઠો. ઊભી ધરી પર શું દર્શાવેલ છે? તો કે કિંમત. તો સૌથી પહેલો જે પ્રકાર છે તે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠાની છે. હવે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો એટલે શું? તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠા રેખા હંમેશા ઊભી ધરીને સમાંતર જોવા મળે છે. તે એવું દર્શાવે છે કે કિંમત વધવા છતાં પણ મારો બેઝ પ્રાઇસ વધ્યો નહીં, કારણ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં માંગ એક સરખી જ રહે છે. એટલે તમે જોઈ શકો છો, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ પર આ જે કર્સર છે, અહીંયા 10 લખવું, અહીંયા 20 લખવું, અહીંયા 30 લખવું, અહીંયા 40, 50, 100, 200, 500 પણ લખવું, તો એમાં કોઈ ફેર પડવાનો નથી. તો આ જે એસએસ પુરવઠા રેખા છે એને એ ઊભી ધરીને સમાંતર છે. આનો અર્થ એવો થાય કે કિંમતમાં વધઘટ થવા છતાં પણ તેનો પુરવઠો વધતો નથી. જેમ કે જમીન એ ઇનડિસ્ટ્રક્ટેબલ છે, ના એનો નાશ થઈ શકે છે, ના એને બાળી શકાય છે. બે ભાગમાં વેચી શકાય પણ જમીનના ટુકડા ના કરી શકાય, એટલે એને ડિસ્ટ્રોય ના કરી શકાય. ઇનડિસ્ટ્રક્ટેબલ છે. તો મિત્રો, યુ નો વોટ, કે અમુક વસ્તુઓમાં માંગની કે કોઈ પણ વસ્તુની માંગ વધે તેમ છતાં પણ તેનો પુરવઠો ના વધારી શકાય. એનું સારું એક્ઝામ્પલ એ કે વેન I just visited once upon a time of the wildlife of somewhere. તો ઘણી બધી વસ્તુઓની કિંમત ચૂકવવા છતાં પણ તમે એને કિંમતે ખરીદી શકતા નથી. જીવનના ઘણા બધા અદ્ભુત આહલાદક આનંદ એવા પણ હોય છે. તો મિત્રો, વાત એવી છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે કિંમત વધવા છતાં પણ તેનો પુરવઠો વધતો નથી. જે રીતે મેં તમને એવું કીધું કે હું જંગલમાં ગયો, ત્યાં ઘણી બધી જમીન એમને એમ પડેલી છે, કારણ કે એ પશુ પક્ષી અને જાનવરોનું ઘર છે, અને તમે એના ઘરમાં ઘૂસો એ ક્યારે પણ એને સ્વીકાર્ય ના હોય, કારણ કે આપણા ઘરમાં કોઈ ઘૂસે તો આપણે એને સ્વીકારીએ છીએ, આપણે સ્વીકારતા નથી. તો એ કેવી રીતે સ્વીકારે? એટલે ફ્રિક્શન થવું જરૂરી છે અને સ્વાભાવિક છે. જરૂરી ના હોય તો એ ફ્રિક્શન થાય, એ તો સ્વાભાવિક છે. એટલે જે પુરવઠો છે જમીનનો, હવે તમે જોઈ શકો છો કે ઊભી ધરી પર જમીનની કિંમત 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ વધારો, તેમ છતાં પણ જમીનનો પુરવઠો વધારી શકાતો નથી. સમજણ પડી કે નહીં? હવે એનો પુરવઠો વધારી શકાતો નથી, માટે તે પુરવઠા રેખા ઊભી ધરીને સમાંતર જોવા મળે છે. બીજું છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક, એ ભણી ગયા. બીજું છે પરફેક્ટલી ઇલાસ્ટિક, કે અહીંયા આપણે જોઈ ગયા કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય પણ માંગ એની એ જ રહે, એટલે પુરવઠો એનો એ જ રહે. તો જમીનના ભાવ ગમે એટલા વધે પણ જમીનનો પુરવઠો તો એનો ઇવન ઘટશે તો પણ પુરવઠો ઘટાડી નહીં શકાય, અને વધશે તો પણ પુરવઠો વધારી ન શકાય. તમે એવું કહો કે સર ભારતે શ્રીલંકાને કે બાંગ્લાદેશને કે પાકિસ્તાનને જીતી લે, કેપ્ચર કરી લે, તો પણ વિશ્વની જે ટોટલ કુલ જમીન છે, આપણે જાણીએ છીએ 29% ભાગ ઉપર પાણી છે ને 31% ભાગ ઉપર 29% ભાગ ઉપર જમીન છે ને 71% ભાગ ઉપર પાણી છે.
અને એ પ્રપોઝલ 100% નું થાય છે. ફાઇન. હવે માની લો કે જમીનનો પુરવઠો સ્થિર છે અને કિંમત વધવા કે ઘટવાથી પણ એને કોઈ અસર નથી પડતી, તો આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે આ એક એવી વસ્તુ છે જે લગભગ માનવ સર્જિત નથી, તે કુદરતી છે. જેમ કે ક્રૂડ ઓઇલનો જથ્થો, તો એમાં ભારતનો ઇજારો છે. ખનિજ તેલ, તો એમાં ભારતનો ઇજારો છે. ક્રૂડ ઓઇલમાં ઓપેકના જે કન્ટ્રી છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીનો થોડો ઘણો ભાગ ઓએનજીસી પ્રોડ્યુસ કરે છે, એટલે ઓએનજીસીની મોનોપોલી છે. પણ પ્રશ્ન એ છે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠામાં કિંમત 10 થાય, 20 થાય, 30 થાય, 40 થાય, 40,000 થાય, 4 લાખ રૂપિયા થાય, તેમ છતાં પણ તમને તો નક્કી કરેલી રકમ જ મળશે. તો અહીંયા થોડું સ્માર્ટ વર્ક એ કરવાનું કે યાદ તો રાખવું જ પડશે, પણ કયા કયા મુદ્દાઓ મહત્વના છે એ તમારે ફરી વખત જોવા પડશે. એટલે બહુ મહત્વનું છે. બીજું છે મિત્રો, એનો બીજો પ્રકાર છે એક મિનિટ. હા, તો એનો બીજો પ્રકાર છે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ મિત્રો એની પુરવઠા રેખા આડી ધરી પર સમાંતર હોય, OX ને પેરેલલ હોય, જેવું દર્શાવે કે કિંમત વધે 10, 20, 30, 40, 400, 4,000, 4 લાખ, પણ પુરવઠો તો એનો એ જ રહેશે. અથવા તો પુરવઠામાં થતા નહિવત કિંમતમાં થતા નહિવત ફેરફાર સામે પુરવઠામાં અનંત ફેરફાર થાય. તો એ અનંતને ઇન્ફિનિટી વડે દર્શાવાય છે. તમે જો બરાબર, પુરવઠામાં થતો ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ફેરફાર, તો પુરવઠામાં થતો ફેરફાર ઇન્ફિનિટી છે. તમે જુઓ ને, અહીંયા હું કર્સર મૂકું 10, 20, 30, 40, 4,000, 4 લાખ, ગમે એટલા ટકાવારી ફેરફાર થાય, કિંમત તો એની એ જ રહેશે. આ આપેલી કિંમતે જોઈએ એટલો પુરવઠો બજારમાં ઉપલબ્ધ છે અને આ કિંમતે ઉત્પાદક બધા એકમો વેચવા માટે તૈયાર છે. જ્યારે પહેલામાં કિંમત વધે ઘટે તેમ છતાં પણ એનો પુરવઠો કે સ્ટોક સ્થિર રહે છે. આમાં એવું નથી. એટલે આડી ધરીને સમાંતર આપેલી SS રેખા તે ઇલાસ્ટિક ડિમાન્ડ ઓફ ઇલાસ્ટિક સપ્લાય એનું ઉદાહરણ છે. તો એનું જે આ ઉદાહરણ છે મિત્રો, એ યુ નો વોટ કે એવું દર્શાવે છે કે કિંમત પુરવઠો વધે કે ઘટે પણ કિંમત એની એ જ રહે છે. અને સૂત્રમાં મૂકો તો જવાબ તમને ઇન્ફિનિટી જ આવશે. પછી મિત્રો જે ત્રીજી વ્યાખ્યા છે તે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ 1. આ જે કોણ છે YO થી લઈને OX સુધીનો, આ 90 અંશનો ખૂણો કહેવાય. 90 અંશનો ખૂણો કહેવાય. આને 45 ડિગ્રીથી SS રેખા પુરવઠા રેખા છેદે છે અને ત્યાં બે સરખા ભાગ પડે છે. એટલે માની લો કે કિંમત 10% વધી તો સામે પુરવઠો પણ 10% વધ્યો, અને કિંમત જો 10% ઘટી તો પુરવઠા પણ 10% ઘટ્યો. આમ કિંમત અને પુરવઠા વચ્ચે એકમલક્ષી રજૂઆત છે અથવા તો જ્ઞાન છે. હવે તમે અહીંયા જો, હું અહીંયા પણ 10 કરી દઉં અને અહીંયા પણ 10 કરી દઉં, તો 10/10 ઇઝ ઇક્વલ ટુ 1. તો તમારે આમાં કશું કરવાનું જ નથી. તમે બાકીનું બધું નહીં બી સમજાવશો તો પણ ચાલશે.
તો કિંમત વધતા પુરવઠો વધે, કિંમત ઘટતા પુરવઠો ઘટે, કિંમત શૂન્ય થતા પુરવઠો પણ શૂન્ય થાય, તેને તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો જ્યાં આડી ધરીને સમાંતર હોય અને કિંમતમાં થતા નજીવા ફેરફારની સામે પુરવઠામાં અનંત ફેરફારો થાય. ઘણી વખત ઘણી બધી વસ્તુઓ ટેક્સ ફ્રી કરેલી હોય ગવર્મેન્ટે, એટલે એવી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવામાં વેપારીઓને વધારે લાભ થતો હોય ત્યારે આવા પ્રકારની આઈ મીન ટુ સે સમજૂતી જોવા મળે છે મિત્રો. અને એને સૂત્રમાં મૂકતા કે ભાઈ કિંમત 10 હોય, એમાં નજીવો ફેરફાર થાય તો પુરવઠામાં અનંત ફેરફારો થાય, અને તે અનંત ફેરફારો થાય એ બધી જ વસ્તુઓ આરબીઆઈ પોતાની પાસે લઈને મૂકી દે એટલા નાણાં. તો કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, બરાબર, પણ પુરવઠામાં વધારો થાય કે ઘટાડો થાય, પણ કિંમત એની એ જ રહે છે. હવે આ બાબતને આપણે આગળની આકૃતિમાં સમજીએ, જેમાં એવું લખેલું હશે કદાચ કે as per the rules of setup of, આનો અર્થ એવો થાય કે આ બધું સેટઅપ કરવામાં થોડો ઘણો સમય લાગતો હોય. એટલે તમે સમજો કે 10% ફેરફાર થવાથી સામે પુરવઠામાં પણ 10% ફેરફાર થાય, કિંમત 10% ઘટે તો પુરવઠો પણ 10% ઘટે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે ન કેવલ સીધો સંબંધ છે, પણ એ એકબીજાના સાથે રિએક્ટ પણ કરે છે. માની લો કે બંનેમાં ફેરફાર થાય છે, ચાલે છે, ફરે છે, બહુ સારી વાત છે, પણ પ્રશ્ન એ છે કે કિંમત ઓપી થી વધીને OP1 થાય અને પુરવઠો OQ થી વધીને OQ1 થાય, તો અહીંયા કિંમતમાં પણ વધારો થયો અને પુરવઠામાં પણ વધારો થયો, બરાબર. પણ અહીંયા કિંમત અને પુરવઠામાં થયેલો વધારો એક સરખો છે, અને કિંમત અને પુરવઠાનો વધારો જ્યારે એક સરખો હોય તો સૂત્રમાં મૂકો તો જવાબ હંમેશા એક સરખો જ આવે. તમે જોઈ શકો છો 10/10 ઇઝ ઇક્વલ ટુ 1. 10/10 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો. બીજી બાજુ છે પરફેક્ટલી લેસ ઇલાસ્ટિક ડિમાન્ડ. આ પરફેક્ટલી લેસ ઇલાસ્ટિક ડિમાન્ડ શું છે એ સમજી લો. હું ડાયાગ્રામમાં એક ચેન્જ કરું છું, અને જે ડાયાગ્રામ આડી ધરીને નીચે તરફથી 90 અંશના ખૂણામાં 45 અંશનો ખૂણો બનાવીને લેવામાં આવી, તે સંદર્ભમાં હું એક બીજી આકૃતિ બનાવવા જઉં છું. તમે જોઈ શકો છો મિત્રો કે આડી ધરી પર પુરવઠાની તમામ એકમો અને ઊભી ધરી પર કિંમત દર્શાવેલ છે. આકૃતિમાં SS એ પુરવઠા રેખા છે, જે શૂન્યની જમણી બાજુથી શરૂ થાય છે. હવે એવું કે અહીંયા કિંમત OPBQ નક્કી થાય છે. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ABD શું છે? તો એ ટકાની ફેરફારને આકૃતિમાં દર્શાવતું માપ છે. એવું નહીં બી લખશો તો ચાલશે. નોટ એન ઇઝી, એટલે નોટ એન ઇશ્યુ. તો મિત્રો કિંમતના કારણે પુરવઠામાં ઓછો ફેરફાર થાય. માનો કિંમતમાં 10%નો વધારો થયો, પણ પુરવઠામાં 7-8%નો જ વધારો થાય. કિંમતમાં 10%નો ઘટાડો થયો, પણ પુરવઠામાં 6-7%નો જ ઘટાડો થાય. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ તો છે, પણ કિંમતના કારણે પુરવઠા રેખામાં થતા ફેરફારો ક્યાંક વધારે છે, ક્યાંક ઓછા છે, ક્યાંક વધારે છે, ક્યાંક ઓછા છે. તો આ સંદર્ભમાં કિંમતના કારણે પુરવઠામાં થતા ફેરફારો
એ ઓછા હોય તો એને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય લેસ ધેન 1 કહેવાય. હવે લેસ ધેન 1 માં કિંમતના કારણે અથવા કિંમતના પ્રત્યાઘાત રૂપે પુરવઠામાં થતા ફેરફારો ઓછા હોય છે. હવે આવું કઈ કઈ વસ્તુઓ બનતું હોય એ પણ આપણે સમજવાની જરૂર છે. ઘણી વખત એવું બને કે ઉત્પાદક જે છે, વેચનાર જે છે, એને એવું લાગે કે ભવિષ્યમાં આની કિંમત ઓર વધશે, તો એ ભાવિ અટકણો પણ કામ કરતી હોય છે. અને ઘણા સંજોગોમાં એવું થાય કે કિંમત વધવા છતાં પુરવઠો વધવો જોઈએ પણ એ એટલો ન વધે, કારણ કે ઉત્પાદકને ક્યાંક એવી હિન્ટ હોય અથવા એવું સમજાતું હોય કે કિંમતના કારણે પુરવઠો તો વધશે, કિંમતના કારણે પુરવઠો તો વધશે પણ ઓછા ટકા વધશે, કારણ કે ઉત્પાદકને ક્યાંક એવું લાગે છે કે ભવિષ્યમાં આ વસ્તુની માંગ ઓર વધવાની છે અને ઓર કિંમત વધવાની છે, માટે અત્યારે એનું વેચાણ કરવા કરતા ભવિષ્યમાં વેચાણ કરીશું તો ખૂબ વધારે રૂપિયાની આવક મળશે, તો એ શું કરે, તો એ વધારે એકમો વેચવાના બદલે ઓછા એકમો વેચાણ માટે મૂકે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પી થી P1 નો જે ભાગ છે, માનો કે આ 20%, આ 10% છે અને Q થી Q1 નો હિસ્સો એ 5% છે, તો પુરવઠામાં થતો ફેરફાર OX ઉપર ક્વોન્ટિટી 5% અને OY માં થતો ફેરફાર P થી P1. થી P1 શું દર્શાવે છે કે આ P થી P1 ના ભાગનો, એટલે આ જે પોર્શન છે, આ જે હિસ્સો છે એ Q થી Q1 કરતા ઘણો વધારે છે. એટલે કિંમતના ફેરફારમાં કિંમતનો ફેરફાર મોટો છે. માનો કે કિંમતમાં 50% નો ફેરફાર થઈ ગયો, બહુ મોટી વાત છે. તો શું થાય કે કિંમતના કારણે પુરવઠો વધવો જોઈએ પણ ઘણીવાર વધે નહીં. આનું કોઈ ઉદાહરણ જો મને આપી શકે તો મને ખરેખર ખૂબ આનંદ થાય કે કિંમતના કારણે પુરવઠામાં વધારો તો થાય, કિંમત વધે તો પુરવઠો વધે, પણ એટલા ટકા ના વધે. કોરોનાની લહેર આવવાની છે, લોકોમાં પેનિક થઈ ગયું, લોકો વસ્તુઓ ખરીદવા લાગ્યા, માટે કિંમત વધી ગઈ, માટે પુરવઠાએ કિંમતના કારણે વધવાના કારણે પુરવઠામાં થોડો ઘણો તો વધારો કર્યો, પણ એને એવી આશંકા છે, એને એવું લાગે છે કે હજી પણ કિંમતો વધશે, માટે એ હજી પણ થોડાક જ એકમ વેચાણ માટે મૂકે, જેથી એની ક્રેડિટેબિલિટી માર્કેટમાં જળવાઈ રહે કે આની પાસે આ વસ્તુ છે, પણ બાકીનો હજી પણ એ સ્ટોક કરે, કારણ કે એને એવું લાગે છે કે હજી આનો પુરવઠો આપણે સ્ટોક કરીશું તો કિંમત એટલી વધશે કે આપણને વેચાણથી ખૂબ વધારે લાભ મળશે. તો એ કિંમતમાં ફેરફાર વધારે હોય પણ સામે પુરવઠો એટલો ના વધારે, ઓછો વધારે. બજેટ આવવાના હોય, કોઈ ઇનસાઇડ લિંક ખબર હોય, કંઈક માહિતી હોય બજાર વિશેની, ગ્રાહક વિશેની, તો આમાં તમને ફાયદો થઈ શકે છે મિત્રો. એટલે ઉત્પાદકો એવું વિચારતા હોય તો આવું બને કે કિંમતના કારણે પુરવઠાનો જે ફેરફાર છે તે ઓછો રહે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે P1 કરતા Q1 નો ફેરફાર ઓછો છે. Then the last but not least, that is price elasticity of supply greater than 1. તો greater than 1 એ શું છે? price elasticity of supply greater than 1. આનો અર્થ એવો થાય કે કિંમતના કારણે અથવા કિંમતના પ્રત્યાઘાત રૂપે કે કિંમતની સામે પુરવઠામાં થતો ફેરફાર કિંમત કરતા વધારે હોય. હવે કિંમતમાં 10% નો ફેરફાર થાય પણ પુરવઠામાં 20% નો ફેરફાર થાય. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ P1 છે એ ભાગ કરતા Q1 નો ભાગ વધારે છે અને માંગ રેખા જે આ 90 અંશનો ખૂણો છે એમાં મધ્યથી શરૂ થવાના બદલે 0 થી ઉપરની તરફ ડાબી બાજુથી શરૂ થાય છે. It suggests that when the price is OP, the supply is OQ. Now the price is increasing OP to OP1,
So whenever the price increases, supply also increases, price decreases, supply also decreases. So there is a direct relation between price and supply. પણ અહીંયા મહત્વની વાત એ છે કે કિંમત P થી P1 થઈ, કિંમત P થી P1 થઈ તો પુરવઠો પણ Q થી Q1 થયો, પણ પુરવઠાનો ફેરફાર આકૃતિમાં તમે જોઈ શકો છો. આ ભાગ આ તુર્કીના ભાગ કરતા ઓછું છે. તો થાય શું? તો એવું થાય મિત્રો કે જે કિંમતના પ્રત્યાઘાત રૂપે પુરવઠામાં ફેરફાર થાય અને તે વધારે હોય તો તેને કિંમતના સ્વરૂપમાં સમીકરણમાં મૂકવું પડે, પછી જ તમને એની ખબર પડે. તો માની લો કે પુરવઠામાં થતો ફેરફાર 20% છે અને કિંમતમાં થતો ટકાની ફેરફાર 10% છે. તો અહીંયા 20/10 બરાબર 2 આવે. તો 2 એ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. આમ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ કરતા વધુ માંગ નહીં, પુરવઠો, એકમ કરતા વધુ પુરવઠો, એકમ કરતા ઓછો પુરવઠો અને એકમ બરાબર પુરવઠા રેખા. તો અહીંયા પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો ફરી એકવાર આપણે આ ઉપરની આકૃતિમાં જોઈ લીધું. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર. એટલે આ એટલો મજાનો ટોપિક છે. હવે આમાં પણ તમે જુઓ કે કિંમત વધે કે ઘટે એનો એ જ રહે. જે તે માંગના નિયમમાં આપણે સમજીએ છીએ કે વસ્તુની કિંમત વધે કે ઘટે પરંતુ માંગ એની એ જ રહે. એ જ રીતે અહીંયા પુરવઠો, કિંમત વધે કે ઘટે પણ પુરવઠો એનો એ જ રહે છે. જમીનની કિંમત વધે પણ અને ઘટે પણ જમીનના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી. એ કુદરત બક્ષિસ છે, ગોડ ગિફ્ટ છે. અને એટલા માટે ઇન સ્પાઇટ ઓફ ધેટ અ હ્યુજ ચેન્જ ઇન ધ લેન્ડ, ધ સપ્લાય ઓફ ધ લેન્ડ રિમેઇન્સ કોન્સ્ટન્ટ. તમે આજુબાજુના દેશો પર કબજો કરી લો તેમ છતાં પણ વિશ્વમાં જે જમીનનું પ્રમાણ છે કે 71% ભાગ ઉપર પાણી અને 29% ભાગ ઉપર જમીન છે, તો જમીનનું 29%થી વધશે નહીં. એ તો જે છે એનું એ જ રહેશે. તો જમીનનો પુરવઠો ઈચ્છવા છતાં પણ વધારી શકાતો નથી. ઇટ્સ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક સપ્લાય. પરફેક્ટલી ઇલાસ્ટિક સપ્લાય એ શું છે કે કિંમત વધે કે એટલે કિંમત અહીંયા વધે કે ઘટે પણ પુરવઠો સ્થિર રહે છે. અહીંયા કિંમત સ્થિર રહે છે અને પુરવઠામાં ફેરફાર થાય છે. જેમ કે કિંમત 10 હતી તો પુરવઠો પણ 10, કિંમત 10 રહી તો પુરવઠો 20, કિંમત 10 રહી તો પુરવઠો 30. આમ કિંમત સ્થિર રહ્યા છતાં પણ પુરવઠો વધતો જાય છે. તો હવે એવી કેવી વસ્તુઓ કે કિંમત વધવા છતાં પણ તેનો પુરવઠો વધતો જાય છે? તાજેતરમાં સેનેટાઈઝર કઈ કિંમતે વેચાયા અને કેટલા લોકોએ એને ખરીદ્યું. હવે અહીંયા કિંમતના કારણે પુરવઠામાં થતો ફેરફાર તે અનંત હોય, અસીમિત હોય, અપાર હોય. તમે ઈચ્છો એટલી આડી ધરી પર લાઇનિંગ ડ્રો કરી શકો છો. પણ પ્રશ્ન એ છે કે આપણો જવાબ ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ. તો મિત્રો, એ પુરવઠા રેખા એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં એવું દર્શાવે છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પણ પુરવઠામાં ફેરફાર થાય છે. હવે એવી કઈ વસ્તુઓ છે કે કિંમતમાં ફેરફાર થવા છતાં પણ એનો પુરવઠો એનો એ જ રહે, અને એવી કઈ વસ્તુઓ છે કે પુરવઠામાં ફેરફાર થવા છતાં પણ એની કિંમત એની એ જ રહે છે? તો આપણે આમાં તો જમીનનું ઉદાહરણ સમજી ગયા. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક સપ્લાય, પરફેક્ટલી ઇલાસ્ટિક સપ્લાય કે એની ક્વોન્ટિટી વધે કે ઘટે પણ પુરવઠો એ જ. આમાં ઘણી વખત એવી બધી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. મેચ બોક્સ છે, મીઠું છે, એની
પુરવઠો વધે ઘટે તેમ છતાં પણ લગભગ તેની કિંમત એની એ જ રહે છે. ખાસ કરીને અલ્પસ્તક ઇજારામાં જે કિંમત ચુસ્તતા જોવા મળે છે અને જ્યારે એ ખરીફ કિંમત વધારે તો પણ બીજા હરીફો તે કિંમતને અનુસરતા નથી અને ઘટાડે તો અન્ય બીજા પણ ઘટાડે છે, તો અલ્ટિમેટલી લાંબા ગાળે બધાને નુકસાન જ થાય છે. એટલે કિંમતમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર તે કિંમતને ઉત્પાદકો સ્વીકારી લે છે. આને કિંમત જડતા અને કિંમત ચુસ્તતા કહેવામાં આવે છે. પ્રાઇસ રિજિડિટી કન્સેપ્ટ છે અને એ જ કન્સેપ્ટ તમને અહીંયા જોવા મળે કે પુરવઠો વધે કે ઘટે પણ કિંમત તો એની એ જ રહે. અલ્પસ્તક ઇજારામાં આવું ખાસ જોવા મળે ને એટલા જ માટે માંગ રેખા પર એક જગ્યાએ ખાંચો પડે છે અને અલ્પસ્તક ઇજારામાં હોલ અને હીચ અને પોલ સ્વીઝીએ ખાંચાવાળી માંગ રેખાનો કન્સેપ્ટ રજૂ કર્યો છે. હવે કિંમતના કારણે પુરવઠામાં થતો ફેરફાર, તો માનો કિંમતમાં 10% વધારો થાય અને પુરવઠામાં પણ 10% વધારો થાય, કિંમતમાં 10% ઘટાડો થાય, પુરવઠામાં પણ 10% ઘટાડો થાય, તો 10/10 બરાબર 1, તો આને એકમ બરાબર પુરવઠાની સાપેક્ષતા કહેવાય. સો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ 1. આવું ઘણી બધી વસ્તુઓમાં બનતું હોય છે. માલિકનો નફો વધે છે અને તે ગણતરી કરે છે કેટલા ટકા વધ્યું, તો આટલા ટકા એકમો ગોડાઉનમાંથી લઈને વેચાણ માટે મૂકો અને કિંમત ઘટે તો આટલા ગોડાઉનો અહીંયાથી ઉઠાઈને ગોડાઉન ફરી આટલી વસ્તુઓ લઈ જાઓ. આનો અર્થ એ થયો કે કિંમતમાં અને પુરવઠામાં એ એવા સંબંધો છે કે બંને વચ્ચે સમસંબંધ, એટલે એકમાં વધારો થાય તો બીજામાં વધારો થાય, એકમાં ઘટાડો થાય તો બીજામાં ઘટાડો થાય. તો બંનેમાં 10% ફેરફાર થાય તો 10/10 બરાબર 1. એ જ રીતે એકમ કરતા ઓછી પુરવઠાની સાપેક્ષતાનો અર્થ એવો થાય કે કિંમતમાં ફેરફાર વધુ હોય અને પુરવઠામાં ફેરફાર ઓછો હોય, કે કિંમત 10% વધે, સામે કિંમતના કારણે પુરવઠો તો વધે જ છે પણ એ 5% વધે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે P થી P1 નો પાર્ટ વધારે છે એટલે પ્રાઇસ વધારે વધી પણ ક્વોન્ટિટી ઓછી વધી, એટલે કિંમત 10% વધી પણ પુરવઠો એને 5% જ વધાર્યો. કિંમત 10% ઘટે પણ પુરવઠો પણ એ 10% જ ઘટાડે. આમ અહીંયા ઉત્પાદક ઉપર ડિપેન્ડ કરે છે કે કિંમતની સામે કેટલા એકમો વેચાણ માટે મૂકે છે. જો કિંમત વધતા એનો પ્રોફિટ માર્જિન ખૂબ વધારે હશે અને પૈસાની જરૂર હશે તો એ વધારે એકમો વેચાણ માટે મૂકશે, અને જો એને પૈસાની જરૂર નહીં હોય અને બજારમાં એવા કન્ફર્મ ન્યૂઝ છે કે આવા ચેન્જીસ થશે તો એવું બની શકે કે કિંમત વધવા છતાં પણ તે ઓછા એકમો વેચાણ માટે મૂકે. અને છેલ્લું છે એ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય ઇઝ ગ્રેટર દેન 1. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયમાં જે રેખા છે એ જમણી બાજુથી શરૂ થવાના બદલે 90 અંશના ખૂણાની 45 ડિગ્રીની જગ્યાએ એની ઉપરની તરફથી ડાબી બાજુથી શરૂ થશે. આવું થવાથી શું થાય? આવું થવાથી એ થાય કે કિંમતના પ્રત્યાઘાત રૂપે માંગમાં થતો ફેરફાર એ વધારે છે, એટલે પુરવઠામાં થતો ફેરફાર વધારે છે. એટલે કિંમતમાં જો 10%નો ફેરફાર થાય તો પુરવઠામાં 20%નો ફેરફાર થાય. કિંમત જો 10% વધે તો પુરવઠો પણ 10% વધે. કિંમત જો 10% ઘટે તો પુરવઠો પણ 20% ઘટે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે શું છે? એવો સંબંધ છે જ્યાં પુરવઠાને સૂત્રમાં મૂકો તો જવાબ 1 કરતા વધારે આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જવાબ 2 આવે છે. તો અહીંયા આ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા પૂરી તો થાય છે. આપણે એકવાર ફરી આનું અવલોકન કરી લઈએ. પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, પ્રસ્તાવના, વ્યાખ્યા, સૂત્ર, પ્રકારો, કન્ક્લુઝન. The law of supply suggests the direct relation between price and supply. It's only shows that whenever price increases, supply also increases. When price decreases, supply also decreases. But the law of supply never suggests how much the percentage change take place due to change in the price. To know this, whatever effort made by the various economists
To know this, the percentage change in the supply, elasticity of supply discovered. આનો અર્થ એવો થયો કે પુરવઠો જે છે, પુરવઠાનો નિયમ જે છે એ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ બતાવે છે. માત્ર એટલું જ દર્શાવે છે કે આ જગત, સંસાર, સૃષ્ટિ, વિશ્વ, દુનિયામાં જ્યારે ક્યારે પણ કિંમત વધે છે તો પુરવઠાનું વિસ્તરણ થાય છે, કિંમત ઘટે છે તો પુરવઠાનું સંકોચન થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, પણ કેટલા ટકા વધારો અને કેટલા ટકા ઘટાડો થાય છે એવું પુરવઠાનો નિયમ દર્શાવતો નથી. અને એ ટકાવારી ફેરફાર જાણવી અર્થશાસ્ત્ર માટે ખૂબ જરૂરી છે. અને ટકાવારી ફેરફાર જાણવા માટે અર્થશાસ્ત્રમાં જે વિવિધ પ્રયત્નો થયા તેના ભાગરૂપે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. તો એક્ઝેક્ટલી પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એ કિંમતના કારણે પુરવઠામાં થતા ફેરફારને દર્શાવતું માપ છે. અને ફરી એકવાર કહી દઉં, વારે ઘડીએ કહું છું કે પુરવઠાના આ નિયમને તમારે લોકોએ ઉત્પાદકના દ્રષ્ટિકોણથી જોવાનું, ગ્રાહકના દ્રષ્ટિકોણથી નહીં જોવાનું. ગ્રાહકના દ્રષ્ટિકોણથી માંગનો નિયમ જોવાનો. હવે એ લોકો માંગનો નિયમ ભણ્યા, માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રકાર ભણ્યા, તે રીતે આપણે પુરવઠો પણ ભણ્યા, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા પણ ભણવું પડે ને. તો when the percentage change in supply due to percentage change in price is called supply elasticity. પછી છે when percentage change in supply is divided by percentage change in price, the data we get is known as price elasticity of demand. તો અહીંયા આ બે વ્યાખ્યા થઈ, તે પછી આનું સૂત્ર થઈ ગયું percentage change in supply divided by percentage change in price બરાબર delta S divided by delta S divided by delta price. તો પ્રાઇસમાં થતો ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ઓકે, ત્યારબાદ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે પુરવઠાના ટોટલ 5 પ્રકારો: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો, પુરવઠા રેખા એકમ કરતા વધારે, પુરવઠા રેખા એકમ કરતા ઓછી. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠામાં પુરવઠા રેખા આડી ધરીને સમાંતર રહે છે અને કિંમતમાં વધઘટની તેના ઉપર કોઈ અસર પડતી નથી. જેમ કે મેં કહ્યું તેમ જમીનની કિંમત વધે કે ઘટે પણ તેનો પુરવઠો તો એનો એ જ રહે છે, કારણ કે તે અવિનાશી છે, અનંત છે. મનુષ્યનું જીવન આ ધરતી ઉપર થયો તે પહેલાની ધરતી છે અને મનુષ્ય જાતિ આપણે તમે હું ખતમ થઈ જઈશું તો પણ કદાચ ધરતી ગ્રહ તરીકે તો રહેશે જ. તો કિંમત વધવા કે ઘટવા છતાં પણ તેનો પુરવઠો વર્તમાનમાં નહીં અને આવનારા ભવિષ્યમાં પણ બહુ મુશ્કેલ છે શોધી શકાય. તો કિંમતના કારણે પુરવઠામાં થતો ફેરફાર એ હોય જ નહીં. એનો અર્થ એ થયો કે કિંમત વધે કે ઘટે પણ પુરવઠો એનો એ જ રહે છે. તે જ રીતે પુરવઠો વધે કે ઘટે પણ કિંમત એની એ જ રહે છે. એટલે અહીંયા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આડી ધરીને શું હોય છે? સમાંતર હોય છે. એવું દર્શાવે છે કે કિંમત વધવા છતાં પણ પુરવઠો વધવા છતાં પણ કિંમત 10% નો જ વધારો થાય, એટલે એની એ જ રહે ઇન શોર્ટ. અને સૂત્રમાં મૂકું તો જવાબ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય ઇક્વલ્સ ટુ 1. જેટલી કિંમતમાં ફેરફાર થયો હોય તેટલું પુરવઠામાં પણ ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. પછી એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેટલું કિંમતમાં ફેરફાર થાય એટલો પુરવઠામાં ફેરફાર થાય તો એકમ કરતા વધારે. કિંમતમાં થતો ફેરફાર પુરવઠામાં થતા ફેરફાર કરતા વધુ હોય તો એકમ કરતા વધુ, અને કિંમતમાં થતો ફેરફાર પુરવઠામાં થતા ફેરફાર કરતા ઓછો હોય તો એકમ કરતા ઓછું. હવે એકમ બરાબરને સૂત્રમાં મૂકીએ તો 10/10 એટલે 1 આવે, એટલે 1 એટલે યુનિટ, યુનિટ એટલે 1. અને પુરવઠાની સાપેક્ષતા ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય જો લેસ ધેન 1 હોય તો સૂત્રમાં મૂકો બંને સંખ્યાને તો જવાબ તમારો 1 કરતા ઓછો આવે. અને પ્રાઇસ અને જો પરફેક્ટલી ઇલાસ્ટિક સપ્લાય જો સમજવું હોય તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય ઇઝ ગ્રેટર ધેન 1. આનો અર્થ એવો થયો
કે કિંમતના ફેરફારની સામે માંગમાં વળતર ઓછું રહ્યું અને હમણાં જ તાજેતરમાં યોગી આદિત્યનાથે વેપારીઓના ચરણ ધોઈને પીધા અને એ લોકોને પણ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કિંમતમાં થતા ફેરફારની સામે જે રીતે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અને વીઆઈપી ને એન્ટ્રી આપવામાં આવે પણ એક સામાન્ય માણસને એન્ટ્રી આપવામાં ના આવે, વીઆઈપી ને ચોક્કસ રકમ લઈને એન્ટ્રી આપવામાં આવે, તો આપણે જે મૂલ્ય અનપેક્ષ ભણ્યા અહીંયા કે કિંમતમાં વધઘટ થાય તેમ છતાં પણ એ પુરવઠો તો એનો એ જ રહે છે. તો અમુક માટે એન્ટ્રી બાધિત હોય, જે રીતે કે જંગલ વિભાગમાં તમે કિંમત વધારે આપો તેમ છતાં પણ તમે એન્ટ્રી ન કરી શકો, પર પ્રવેશ વર્જિત હોય, તો એ મૂલ્ય અનપેક્ષનું ઉદાહરણ છે. મૂલ્ય સાપેક્ષ કે કિંમત એટલે પુરવઠામાં વધઘટ થવા છતાં પણ કિંમત તો એની એ જ રહે, એસેન્શિયલ વસ્તુઓ. અહીંયા કિંમતમાં 10% ફેરફાર થાય તો પુરવઠામાં પણ 10%. સામાન્ય વસ્તુઓમાં આવું બનતું હોય અને ભવિષ્યની કોઈ અટકણ જ ના હોય ત્યારે આવું થતું હોય. તો આ રીતે તમારે એ પણ યાદ રાખવું પડે કે કઈ વસ્તુઓમાં આવું બનતું હોય છે. તો મિત્રો, આ સાથે જ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાનો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હું રજા લઉં. આપની સાથે ફરી ઓનલાઈન ઇગ્નુના લેક્ચરમાં નવા ટોપિકમાં આપણી મુલાકાત થશે. જય હિન્દ અને નમસ્કાર.